ભારતમાં ગીગ વર્કર્સની સુરક્ષા અને હકોને લઈને છેલ્લા એક મહિનાથી સતત સવાલો ઊભા થઈ રહ્યા હતા। 25 ડિસેમ્બરે દેશભરમાં ગીગ વર્કર્સે હડતાલ કરી પોતાની મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચાડી હતી। વિપક્ષે પણ સરકાર પાસે માંગ કરી હતી કે ગીગ વર્કર્સ માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવે અને હવે કેન્દ્ર સરકારે આ મામલે સીધો હસ્તક્ષેપ કરીને ક્વિક કોમર્સ સેક્ટરને મોટો સંદેશ આપી દીધો છે। ડિલિવરી ઝડપી નહીં પરંતુ ડિલિવરી પાર્ટનરની સુરક્ષા સર્વોપરી એ જ હવે સરકારનો સ્પષ્ટ સ્ટેન્ડ છે। નમસ્કાર, હું આપની સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। તો તાજેતરમાં જે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ક્વિક કોમર્સ સેક્ટરની અગ્રણી કંપનીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં ગીગ વર્કર્સને પડતા જોખમો, ટ્રાફિક અકસ્માતો અને દબાણભરી ડિલિવરી સિસ્ટમ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી છે। મીડિયાના અહેવાલો મુજબ સરકાર દ્વારા બિલ્કિટ, જેપ્ટો અને સ્વિગી જેવી ઝોમેટો જેવી કંપનીઓ સાથે સ્પષ્ટ વાતચીત કરવામાં આવી હતી। આ બેઠક બાદ મોટાભાગની કંપનીઓએ સરકારને આશ્વાસન આપ્યું હતું। હવે જાહેરાતો અને સોશિયલ મીડિયા પરથી 10 મિનિટ ડિલિવરીનો દાવો હટાવવામાં આવશે। ડિલિવરી પાર્ટનર્સ પર સમયનું દબાણ ઓછું કરાશે। સુરક્ષા અને ટ્રાફિક નિયમોને પ્રાથમિકતા આપવામાં આવશે। સરકારનું એવું માનવું છે કે માત્ર ગ્રાહકને ખુશ કરવા માટે કોઈના જીવને જોખમમાં મૂકી શકાય નહીં। ઝડપી ડિલિવરીની હરીફાઈમાં અનેક વખત ડિલિવરી પાર્ટનર્સ ટ્રાફિક નિયમો તોડતા જોવા મળ્યા છે અને આ કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી છે। હવે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે ડિલિવરી સમય નહીં પરંતુ માનવીય સુરક્ષા અને ગૌરવપૂર્ણ રોજગાર મુખ્ય મુદ્દો બને। ગીગ વર્કર્સ માટે આ નિર્ણય એક મોટી રાહત માનવામાં આવી રહી છે। જો વચન જમીન પર અમલમાં આવશે તો લાખો ડિલિવરી પાર્ટનર્સ માટે કામ વધુ સુરક્ષિત બનશે। હવે જોવાનું એ રહેશે કે કંપનીઓ માત્ર જાહેરાતોમાં નહીં પરંતુ વાસ્તવિક રીતે ડિલિવરી સિસ્ટમમાં કેટલો બદલાવ લાવે છે। આ અંગે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર જરૂરથી કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।